સતાધારમાં બાપુ શામજી બાપુ તમારા પ્રજાપતિ, વિચાર કરજો સતાધારની ગાદીનો બાપુ જે એક ગાદીપતિ બનવું એટલે કેવડી મોટી વાત તમે માનો છો. શામજી બાપુની જ્યારે હયાતી હતી ને, સતાધારનો પાડો એમ નામ નથી પૂજાતો. પાડો એટલે હાવ કામ વગરનું જનાવર બાપુ. પાડા પીર થઈ ગયા. સંતનો પંજો કેવો અડ્યો હોય છે. ઈ સમાજ ઈ પાડો બાપુ મુંબઈના કતલખાને ગયા પછી પાછો આવે તો આ સાધુએ ભજન કેવું કર્યું છે. ઈ શામજી ભગત બાપુ સતાધારની ગાદીનો બાપુ મહંત જેને કહેવાય. અને કુંભના મેળામાં ભક્ત ભૂષણનો ઇલકાબ જેને બાપુ આપવો પડે. કોક દીક સતાધાર જાઓ તો બાપુ એના ફોટામાં એનો ઇલકાબ બાપુ લખ્યો છે. કોક દીક જોઈ લેજો. ગર્વ હોવો જોવે બાપુ. મારા સમાજમાં આવો મહાપુરુષ થયો એની ખુમારી હોવી જોવે. આ કાલ હવારની વાત પીપળી સવારામ ભગત તમે જોવો તો ખરા ભલામણા 50 થી 60 વર્ષની વાત. આપણા વડીલો બેઠા છે ને, વડીલો એમને તો કદાચ દર્શને કર્યા છે. આપણે હજારો વર્ષની વાત નથી કરી. આ કાલ હવારની વાત તમે જોવો તો ખરા કેવડું. નકર ઈ જતવાડ એટલે પીપળીનું જતવાડ કહેવાય. સવા બાપા ભજન કરીને ગયા ને, આજે બાપુ ઈ જ પીપળીને કેવું પડે કે સવા ભગતનું પીપળી નામ ફેરવી નાખ્યું બાપુ આ હળાહળ કળિયુગમાં. શું ભલામણા ભજન તમે નું કરવાના હતા. પંઢરપુર ગોરો ભગત મહારાષ્ટ્ર એક છોકરા ખૂંદી નાખે ભજનના ભગવાનના ભરોસે બાપુ. એક છોકરા ખૂંદાઈ જાય, મારી નાખે, અને પાછો અખિલ બ્રહ્માંડનો માલિક 2 વર્ષના છોકરા આવે, દેવા આવે, એનો શેડો કેવો ઉડ્યો છે. અરે શું બાપુ, હજી તમને મને મગજમાં બેઠું જ નથી. રામ ભજન કરો પછી દુનિયા કહે છે ભજન કરો ભજન કરો, પણ કેમ કરવું ઈ તો કયો. ઊંધા માથે થવું કે છે બધા, સમજાતું કોઈને નથી. અને આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય કોઈને ન સમજાય. જિંદગી એવી જીવાય મારા રામ. મર્યા પછી જો 5 જણા હરકી રીતે રોવે નહીં તો એને જીવાય ન કહેવાય. અરે માણા જેવો માણા વયો ગયો બાપુ. હબાકો આવે, આપણા ગામનો ન હોય, આપણી નાયતનો ન હોય, આપણે લેવા ન હોય, દેવા ન હોય, અને એને હબાકો આવે, એને જીવા કહેવાય. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે તમારા ઘરે તમે રાતે 2 વાગે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવો તો મરી જવાય ભલામણા. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. અરે જીવો એવું જગત તમને યાદ કરે ભલામણા. બાકી સમજાય એવું નથી આ. અને સમજાણું એને હબાકા આવે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા, કારણ કે સમજાઈ ગયું. આપણને તો સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય, ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય, ગયા બહારના ભાવમાં. આ સમજાય એવી વાત જ નથી. આની માટે ધણી જોવે. ધણી વિના નો સમજાય. અમે ક્યાંક બહાર જઈએ ને એટલે અમને ઘણા એમ કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવવા. અમે કઈક ભાઈ અમારા પગલા હું પાડવા કે સાધુ સંતોના પગલા. એ કે ના હાલો હાલો બાપુ હાલો. આપણે એમ થાય કે હાલો ને ભલે રાજી થાય. જાય ત્યાં જાય ચા પાણી બા પાણી પીને પછી એમને એમ થાય કે બાપુ ને આપણે આપણા ઘરે લાવ્યા. ઘરે જાય ને તો બૈરા હું કે અમારા બૈરા હું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. બહાર મેં કીધું પગલા પડાવવા મથે છે, ઘરે મફત પડી તો પાડવા નથી દેતા. આમાં સમજવું શું, અમારું મગજ ક્યારેક ક્યારેક કામ કરતું બંધ થઈ જાય. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સંભાળી લેવાના, બેને સ્વીકારી લેવાના. પગલા પડાવે છે ને એ સાચા છે, અને ઓલા પગલા નથી પાડવા દેતા એ સાચા છે. કારણ કે અહીંયા તમે અમે કોક દીક આવી ને એટલે એ બધું બરોબર છે. બાકી ઓલા એમ કે નથી પાડવા દેવા એટલે ન પાડવા દેવા, કારણ કે અમને રોજ રોટલા એ ખવડાવે એટલે એના સ્વીકારવું પડે. એમ સ્વીકારી લ્યો. જે છે ને જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લ્યો, મજા આવશે જીવવાની. એટલા જ માટે સરસ મજાની બાપુ આયોજન કર્યું છે. તમને જ્યાં સુધી મોજ આવશે ને ત્યાં સુધી, કારણ કે મને કોઈ હોવા દેતું નથી ને હું થાકતોય નથી, અને થાકીશ પછી હું તમને મોઢું દેખાડવાનો નથી. હા, એટલે માં ભગવતીએ મને એટલી શક્તિ આપી છે કે મારા લાગટ, અમારા દયારામભાઈ મારા મિત્ર છે કડી, આ બાજુ ને ગમે ત્યાં પ્રોગ્રામ હોય, અમારા સગા છે અનિરુદ્ધ છે ને મોહબ્બત છે ને બધા આજુબાજુમાંથી મને આ બાજુ હોય એટલે મને કાયમ માટે સાંભળવા આવે. અને રોજ મારે લગભગ કોન્ટેક્ટ થાય. એટલે મને કે આજ ક્યાં છો, આજ ક્યાં છો.
એમ જ કરે. અને ક્યાંક ને ક્યાંક હોય અમે હુતા એમ કોઈ દી કહેતા જ નથી, ઘરે હુતા છે એવું કહેતા જ નથી. એટલે માં શક્તિ આપે છે કહેવાનો મતલબ. અને જ્યાં સુધી ઈશ્વર શક્તિ આપે અને ગાણા ગાઈને 5 આત્માને મોજ આવતી હોય ત્યાં સુધી બસ મોજ લૂંટવાની છે, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલા જ માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાતો કરી છે. તમને જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી આપણે આનંદ કરાવશું. એટલે કર્મની વાત કરી છે વાણીમાં. જો કે મને આમાં ટપા નથી પડતા, આ તો તમને કહું છું. કર્મની વાત લખી છે. કર્મ બધા કહે છે કે સારું કરો તો સારું થાય ને ખરાબ કરો તો ખરાબ થાય. ભક્તિ કરે એવડે દુખી છે, બૂસ મારે સુખી છે. લ્યો શું સમજવું? કર્મની વાત બાપુ છે ને દુનિયા ભલે વાતું કરતી હોય, મને ટપા નથી પડતા એની ના જ પાડું ને. ચોકીન ચડ વાત છે, ખોટું કરે એવડે સુખી છે. પછી ઘણા એમ કે કઈ શેડે ભોગવવું પડે, કાંઈ ભોગવવું નથી પડતું. આપણે ભાળવી એમ ફડાઈ ગયો ફૂટે એમ ફૂટી જાય. લ્યો ઠેસ ઓછી 50 લાખની ગાડીઓ લઈને ફરતા હોય, 20-25 તોલા હોનું પહેર્યું હોય, રિવોલ્વર ટીંગાતી હોય, હિલોળા કરીને આમ તમે જુઓ તો આપણે ભાળો એમ વ્યા જાય. કાંઈ ભોગવવું નથી પડતું. એટલે આપણે કાંઈ ખોટું કરવું એવી મારી વાત નથી. કહેવાનો મારો મિનિંગ આપણને બીક લાગે ખોટું કરતા કોઈનું, પણ આપણે કોકનું જોઈએ છે ને તો આપણે એમ થાય કે દુનિયાના નકરા મારા દીકરા બૂસ જ મારે છે તોય ઠેઠ સુધી સુખી છે. તો કર્મની ગતિ શું હોઈ શકે? તમે એનું રામ 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 ની માળા ફેરવી છે ને. સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, શું કર્મ છે? વિચારવા જેવું તો છે ભલામણા. કઈ દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં આટા મારવા પડ્યા હોય તો એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કૃષ્ણને કે આ હું બેહીશ તો ભીલ મને બાણ મારશે, ખબર ન હોય? આખી દુનિયા જેને બનાવી હોય એને અહીંયા આ બેહીશ તો ભીલ મને ઠપકારી મારશે, ન ખબર હોય? ભીલે મારી નાખ્યા. બોલો શું એનું શું કર્મ છે? એટલે આમાં કઈ ઊંડો ઉતરા જેવું નથી. બહુ વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને જવા દો. ભૂતકાળ છે ને એ વયો ગયો, એ સમય છે પાછો આવવાનો નથી. આવવાનો છે ભવિષ્યકાળ છે, કેવો આવવાની ખબર નથી. આજ આપણે બ્રહ્માણી માના સાનિધ્યમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ. બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ. વર્તમાનમાં જીવો બસ. મારે આ કરવું છે ને આ કરવું છે ને છોકરો પરણાવો છે ને ધાબુ કરવું છે, પૂછડું કરું, ઢોકળું કરું, બધું પડ્યું રહે. કાંઈ થતું નથી રામ. એ તો માની કૃપા હોય તો થાય, બાકી જય ભગવાન કાંઈ સહેજ નહીં રામ. માણસ જન્મે ને 2 કિલો નો હોય, 60 100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે છે ઠેકડા મારવાનું. કાંઈ નથી ભલામણ વાતમાં. કોઈની માથે વજન છે જ નહીં. બધા લઈને ફરે. મેં કર્યું જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે મારા રામ કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાવ. બાપુ જીવે એવું ટાણું આવ્યું છે. આપણા ગઢે સારું કપડું નથી જોયું, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલામણ. અને એમાં તમારો સમાજ અમને તો ખબર છે ઓલા માટલા ને ઓલે શું કહેવાય તાવડીઓ ને બધું માથે ગાહાડીઓ બાંધી દેવા આવે. અને એમાં જે બાયું તો અહીંયા સોટે. કેટલા દી થયા ચેદુના એવા નતા. અમારા ઘરમાં માટલા ખૂટી રહ્યા ને ફલાણું થયું ઢોકળું થયું. એ કુંભાર ને બાબુ જે બાયું ડખડખાવે. હવે 12 મહિના 5 કિલો 10 કિલો દાણા આપે. એમાં 12 મહિના સુધી વહાણ પૂરા પાડે. અને વહાણ તો તમે બધા બનાવ્યા હોય, વડીલો બેઠા હોય એને બનાવ્યા એને ખબર હોય. તમે જોવો તો એ દુનિયામાંથી માટી ખોદી આવે ને ઘરમાં લઈ આવે ને ફળિયામાં નાખે ને કાંકરા વીણે ને ખોતરા વીણે ને ખૂંદે ને એમાંથી બનાવે ને બાપુ તપાવે ને શું ભલામણ કેવડી મજૂરી કરી છે. આપણને આ વાત મગજમાં બેહેતી અત્યારે, કારણ કે અત્યારની આ પેઢી છે ને એ યારી આપણને એમ થાય કે એવી પાકી છે ને. ઠીક છે ભગવાનની દયા હોય વાંધો ન આવે. એટલે કે અત્યારે તો આ ભણતર વધ્યા પછી મા બાપને રોટલા દેવાનું બંધ થયું. હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે મા બાપને હાચવજો. હાથ જોડીને કહું છું બધાને. અને આ બહેનોને ખાસ કહું, તમારા લગ્ન થઈ જાય ને પછી હાવ હારા છે ને એ જ તમારા મા બાપ છે. એને હાચવજો. એને પાણીના લોટાની જરૂર પડે,
રોટલાની જરૂર પડે એને સાચવજો બાપુ. જિંદગીમાં તમારી જો પેઢી મોળી પાકે તો હું ગુલામ થઈ જઉં તમારો. હારા દીકરા એમ નામ નહીં થાય. પછી ભગવાને હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોડાઉન છે મલપત કાઢી કાઢીને તમને દઈ દે? એ તો આપણે વાપવું પડે. કઈક સેવા કરી હોય ને એનું ફળ છે રામ. અને એના કાળજા ઠારજો. કારણ કે આ એક દી દે છે ને તમારો ને મારો બાપુ ગૌઠો થવાનો છે, વ્રત થવાનો છે. તેથી તમારે મારે જરૂર પડવાની છે. કઈક આપણું વાવેલું હોય છે ને, આપણી પેઢી જોઈ છે ને કે મારા બાપા મારા દાદાની સેવા કરતા હતા, તો જ આ તમારી પેઢી સેવા કરશે. બાકી તમે નહીં કર્યું હોય તો તમારી પ્રજા નથી કરવાની, પછી રોયે નથી મેળ પડવાનો. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ તમારો મારી સાથીમાં ડામ દઈ દઉં રામ. એમ નામ હારા દીકરા ન થાય. ધરાવીને ધાન નો નીપજે, ઈ કોડવીને મારું ન હોય. જેળ જખરા જેવા દીકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર કોઈ દી હારા દીકરા ન થઈ શકે. હું એક માનો તમને પ્રસંગ કહું. મેં આ કર્મની વાત કરીને ભીષ્મ બાપુ, ભીષ્મ ગંગાનો પુત્ર બાપુ, વિચાર કરજો કે એમના દૂત જેનો જીવ લેવા આવે અને એમના દૂતને ભીષ્મ એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે. ઓ ભીષ્મ બાપુ, એની જનેતા કેવી છે વિચાર કરજો. એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું કર્મ કેવું છે? કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધનો નિર્ણય લેવાઈ ગયો કૌરવ પાંડવનો, આ પક્ષ આવીને ઉભા રહ્યા ને બે. કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે. કૃષ્ણ પરમાત્માને જોઈ અને ભીષ્મ કહે છે કૃષ્ણને કે કૃષ્ણ, તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આમાં વિજય કોનો થવાનો છે, કેટલા મરવાના. બાપુ ત્રિકાળ જ્ઞાની હતો પણ યુદ્ધને રોકી ન શક્યો. તું જે પક્ષમાં હોય ની પક્ષ કોઈ દી હારે નહીં. એટલે કૃષ્ણ ભગવાન ના પાડે છે કે દાદા, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. આ તમારા ભાઈઓનો મામલો છે, તમારે આમાં તમારે જે કરવું એ કરો, હું કઈ નથી હથિયાર ઉપાડવાનો. અને ભીષ્મ મનોમન વિચાર કરે છે કે તું જો હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? બીક તારી એકની જ લાગે છે. અને હું દુનિયામાં એમ જ કહું, તમે બળુકા ગમે એટલા હોય પણ એકાદાથી બીજો, નકર તમારું ગાડું ચારે ખાઈટમાં જાય ખબર નહીં રહે. એકાદાથી તો બીજો. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, હું હથિયાર નહીં ઉપાડું. ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડી એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવું જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. આ સૂર્યની સાક્ષી હું તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરી અને ભીષ્મએ તરત જ પ્રતિજ્ઞા કરી. કૃષ્ણ પરમાત્મા કાન ખોલીને સાંભળી લ્યો, કુરુક્ષેત્રના મેદાનમાં તમને જો હું હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા ને લખી લ્યો કે લખવું હોય ને. હવે કૃષ્ણ પરમાત્માની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય અને એ દીકરાનો જન્મ આપવા વાળી બાપુ જનેતા કેવી હોય. રાત્રિનો સમય છે. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે દાદાની પ્રકૃતિ બદલાઈ ગઈ, કાલ શું નિર્ણય આવે કઈ કહેવાય નહીં. એ રાતે કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખી અને કૃષ્ણ વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો. એ મેદાનમાં રખડે છે ને, એમાં સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી કૃષ્ણ પરમાત્માને. અને કૃષ્ણને એમ થયું કોણ છે? ત્યાં જઈને કીધું કોણ છો માં? સફેદ વસ્ત્ર પહેરેલા જોગમાયા બાપુ ઉભી થઈને કહે છે કે હું ગંગા છું, ભીષ્મની માં છું. માં તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને કાંટા ને કાંકરા 9 વાગે ને એટલે વીણવા આવીશું. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા હોય કે દીકરો કે કાલ કોઈને રહેવા ન દઉં. માં કહે છે કે દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? એ રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને જગાડીને કહે છે કે અર્જુન, કાલ કુરુક્ષેત્રના મેદાનમાં તું લડવા માટે જા, તારી શિખંડીની આગેવાની રાખજે, તારી આગળ શિખંડી રાખજે.
ત્યારે અર્જુન કે શું અમે બંગડીયું પહેરી છે કે હું કહું એમ કહીને ભાઈ ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે, હું કહું એમ કર જીવવું હોય તો. એ હવારમાં બાપુ હામાં રથ આવીને ઉભા રહ્યા ને, ભરત નારાયણ કોર ગાડે ભલે ઉજ્યા ભાણ ભાણેલો તુહારા ભામણા જીન મરણ લગમાણ ઈ રાખજે કસબ રાઉલ જળાલ જળાલ કિરણો મીડો પાથરવા હામાં રથ આવ્યા. અને અર્જુનનો રથ આવ્યો અને ભીષ્મએ આમ નજર કરીને તો શિખંડીને આગળ જોયો ને હથિયાર મૂકી દીધા કે આવા બાયલાઓને આગળ રાખીને મારી સામે લડવા તમે આવ્યા છો, આવા બાયલા સામે હું હથિયાર ઉપાડું. એ હથિયાર મૂક્યા ને તરત જ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન માર માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા, ઈ કે એટલે જ કહું છું કે માર, નકર ઈ કોઈને નહીં જીવવા દે. ઈ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા અને કૃષ્ણ અને અર્જુન બે ન્યા જઈને કે પાયા જઈને ઉભા રહ્યા ને, ત્યાં બાપુ પાછી ગંગા જનેતા બાપુ પ્રગટ થયો. થકેલ ત્રાંબા જેવી આંખોને આમ કૃષ્ણની સામે જોઈને કહે છે, મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું જો ઉભો હોત ને તો તને મારો દીકરો દેખાડી દેત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત હોય, કેવી જનેતા છે. હું તો બેનુને મારી વાત અમુક કડવી લાગશે પણ દરદ તો કડવું પાય ને તો જ મટે. તમે ખાઓ પીવો વાપરો, તમને ભગવાને આપ્યો હોય તો જેટલા વાપરો એટલા વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરો, ફેશનનું માપ રાખજો. આ ફેશને જે દી ઉઠાડ્યો છે ને ભાઈ, એની કીધાની વાત નથી. દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે તો જોગમાં આવ્યું, તમે હું તો એમ કહું તમે તો શક્તિનો અવતાર છો, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે અમુકે, મોટી સિટીઓમાં જાય ને તો ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે. બોલો બધું હરખું લાગે છે. શું આપણે વાત કરીએ, વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા કેવી થાય, અહીંયા શું રાણા પ્રતાપ ને શિવાજી થાય. અરે બાબુ સંસ્કૃતિ હતી, મર્યાદા હતી. આ રામાયણ છે ને, રામાયણ અને મહાભારત છે ને, એ તમને મને મહાપુરુષોએ એક રસ્તો બતાવવા માટેના ગ્રંથો છે, એમાંથી તમારે મારે કંઈક લેવાનું છે. રામાયણ કે છે કેવા ભાઈ હોય, કેવા દીકરા હોય, કેવી પત્ની હોય, કેવું કુટુંબ હોય, કેવા મા બાપ હોય, જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ આપો, આ 5 ને હું ખાવું? એ કે હોના નાકા ને એની જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાજ્યા લ્યો, શું કાઢ્યું? અને જો બાપુ રામાયણ, રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા તેથી લક્ષ્મણને રામ ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ, રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક, મારે નથી જોતું. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા પણ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો, બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. વિચાર તો કરો, અયોધ્યાની ગાદી સ્વર્ગ જેવી ગાદી હતી. અત્યારે આપણે જોઈએ તારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે, તે આપણને એમ થાય કે રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર, એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં હોય ને ખબર કાઢવા જાવ ને, સોડા ત્યાં જોવા જાવ ને કે ઓલો શું કરે, હાલો મારી પાસે જોઈ આવી. તો એ શું કે ઓલું 50 વીઘા રહ્યું ની જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું રામ, જેટલું થાય ને એટલું સમર્પણ. આ છે ને બધાને બાપુ કેળો, એક આ ગ્રંથો છે ને કેળા છે, કેળા જો હાલતા આવડે. આ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, હરણ થયું, તો સીતાજીમાં શું શક્તિ નહોતી? રાવણની તાકાત છે સીતાજીને લઈ જવાની. અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો રાવણ માથે દ્રષ્ટિ પડે ને. હું તો આજે આ બેનું ને કહું,
કે તમે જો ચોખા હોય તો આજે તમે બાળીને ભસ્મ કરી દો, ઈ તાકાત છે તમારામાં. પણ ઈ માર્ગ આપણને બતાવ્યો છે કે જે રખમર રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરી હોય, માં હોય, ભાઈ હોય, જે હોય, લક્ષ્મણ રેખા બધાય હોય. ઈ ટપી જાય એટલે એનું હરણ જ થાય. મર્યાદા જે માણસ મૂકી દે એનું આ દુનિયામાં બાપુ કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષો તમને ને મને ઘણી બધી શાન કરી છે. પણ હવે આપણને મગજમાં ન બે તો મહાપુરુષો કરે શું? જે મહાપુરુષો બાપુ મેં હમણાં કીધું એમાં કઈ સમજાય એવી વાત નથી. હું એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને કે હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય તો હાથીનું હું કામ લગાડ્યું છે? અને માણાના શરીર પર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આવડું હોય, આવડું મોટું માથું ફીટ થાય છે સાચું. હવે આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સાચી વસ્તુ વગેરે અત્યારે દુનિયા હાલવા જ ન દે છે. 100% સત્ય. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય? અમે કહી છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ સમજાય નહીં.